નહીં ઓવનની જરૂર, નહીં કુકરની જરૂર, કાંઈની પણ જરૂર વગર આજે આપણે બનાવીશું ચોકલેટ કેક. પનિયરમ પેન લગભગ બધાના ઘરમાં હોય છે, તો એમાં બનાવશો. કોઈ પણ વસ્તુ બેક કરતા હોઈએ ત્યારે માપમાં એકદમ પરફેક્ટ રહેવું જોઈએ, એ તમને ખ્યાલ જ છે. ટીસ્પૂન, કપ્સ એ બધું હવે લગભગ બધાના ઘરમાં હોય છે, એટલે પરફેક્ટ માપ મેં લખી દીધું છે સ્ક્રીન ઉપર. એ પ્રમાણે એક બાઉલમાં બધું મિક્સ કરવાનું છે. તો મિત્રો, જય શ્રી કૃષ્ણ. હું છું દીપ્તિ. દીપ્તિઝ રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે બહુ જ સરસ મજાની ફટાફટ બની જતી કેક બનાવશું. ઘણીવાર છોકરાઓ મોટો પીસ માગતા હોય, આ પ્રમાણે બનાવશો ને તો એક બોલ આપશો, એક તો શેપ ગમશે અને છોકરાઓ માટે પોર્શન કંટ્રોલ થશે. તો હવે આ બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે એક ગળણો એની ઉપર મૂકી દેશું, કારણ કે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ છે ને બધા, એ આપણે ચાળીને લેવાના છે. તો એમાં માપ મેં લખેલા જ છે, એ પ્રમાણે બધી જ વસ્તુ એના ઉપર નાખતા જશું. મેંદો, બેકિંગ પાવડર, બેકિંગ સોડા, ચોકલેટ ફ્લેવરની બનાવીએ છીએ એટલે કોકો પાવડર. જો તમારે વેનીલા ફ્લેવરની બનાવવી હોય તો કોકો પાવડર ન નાખવો અને એટલો જ મેંદો એમાં એડ કરી દેવો. દળેલી ખાંડ અને એક જરાક અમસ્તું મીઠું, આ બધું નાખી સરસ મજાનું આ ગળણાથી ગાળી લેવાનું છે. છોકરા અને મોટા લગભગ બધાને ચોકલેટ ફ્લેવરની કેક ભાવતી હોય, તો કોકો પાવડર ઉમેરશો તો છોકરાઓને મજા આવશે. આગળ આપણે આમાં ચોકલેટ પણ ઉમેરવાના છીએ. ચાલો, બધું ચડાઈ ગયું છે. હવે એને સાવ હળવા હાથે મિક્સ કરી લેશું. ઓવરમિક્સ નથી કરવાનું. સાઈડમાં ગેસ ઉપર મેં પનિયારમ પેન, અપ્પમ પેન, જે તમે કહેતા હો, એને મેં ગરમ કરવા મૂકી દીધું છે. જેવી રીતે આપણે અવન કે કઢાઈને પ્રીહીટ કરીએ છીએ ને, બસ એ જ રીતે. હવે એને ઓઇલથી ગ્રીઝ કરી લેશું. ઓઇલ જે તમે આમાં વાપરો એ ફ્લેવરલેસ ઓઇલ વાપરવાનું છે. સનફ્લાવર ઓઇલ કે ઓલિવ ઓઇલ, મેં અહીં સનફ્લાવર ઓઇલ લીધું છે. હવે એ બધી જ કેવિટીમાં છે ને આપણે થોડું થોડું આ ભરી દેવાનું છે. વચ્ચેની કેવિટીમાં ન ભરવું, કારણ કે એ થોડુંક જલ્દી બળી જાય છે. હવે મેં ડાર્ક ચોકલેટના નાના નાના પીસ કરી લીધા છે, એને હું વચ્ચે આ રીતે મૂકી દઈશ અને ઉપરથી કેકના બેટરથી કવર કરી લઈશ. હવે એને ઢાંકી અને 2 થી 3 મિનિટ ખાલી ગરમ કરવાનું છે. અપ્પમ બનાવીએ છીએ એ રીતે જ 2 થી 3 મિનિટ પછી તમને સાઈડમાં જોતાં ખ્યાલ આવી જ જશે કે થઈ ગયું છે. એટલે ચેક કરી અને ફેરવીને બીજી બાજુ પણ આપણે એને રોસ્ટ કરી લઈશું. તો બીજી બાજુ પણ 2 જ મિનિટ રાખ્યા પછી આપણા અપ્પમ શેપના કેક બોલ્સ રેડી થઈ ગયા છે. હવે એના ઉપર થોડુંક ડેકોર કરવા મારી પાસે ચોકલેટ હતી, એને મેં પીગાળી અને કોનમાં ભરી લીધી છે અને એને આની ઉપર થોડીક ડીઝલ કરી દઈશું. થોડોક કોકો પાવડર એના ઉપર ડ્રીઝલ કરશું. છોકરાઓને બહુ જ મજા આવશે. તો બધી તૈયારી સાથે લગભગ 10 થી 15 મિનિટમાં બની જતા ચોકલેટ કેકના બોલ્સ તમને કેવા લાગ્યા એ મને કમેન્ટ કરીને જરૂર જણાવશો. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી દેજો. બહુ સારી સારી વાનગીઓ તમને મળતી જ રહેશે. છોકરાઓને લંચ બોક્સમાં ભરી દેશો ને તો પણ મસ્ત. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક એન્ડ શેર જરૂર કરજો. થેન્ક યુ સો મચ વિડીયો પૂરો જોવા માટે.